બજારના બાજીગર મહેન્દ્ર શાહની મુશ્કેલીમાં વધારો થયો છે। શેર ઓપરેટર ઉપર ડીઆરઆઈની કાર્યવાહી પછી હવે ઈડી પણ તપાસ કરશે। પોલીસની તપાસમાં સામે આવ્યું કે મહેન્દ્ર શાહે 1 વર્ષમાં 1400 કરોડ ઉપરાંતના આર્થિક વ્યવહારો કર્યા છે। ત્યારે હવે આ કેસમાં ડીઆરઆઈ બાદ ઈડીએ પણ ઝંપલાવ્યું છે। આ કેસની તપાસમાં ઈડીના અધિકારીઓએ મુંબઈ અને અમદાવાદમાં અલગ અલગ ટીમો તૈયાર કરી તપાસ શરૂ કરી છે। તો આવનારા દિવસોમાં આવકવેરા વિભાગ પણ આ કેસની તપાસમાં જોડાશે। હાલ તો એટીએસ અને ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં વિદેશથી આયાત થયેલા સોનાના બિસ્કિટની તપાસના કેસમાં જાણવા મળ્યું કે માણેક ચોકના એક વેપારી પાસેથી જ મોટાભાગનું સોનું ખરીદવામાં આવ્યું છે, જે દાણચોરી કરીને દુબઈ તેમજ અન્ય દેશમાંથી લાવવામાં આવ્યું હતું। એટીએસની એક ટીમને દાણચોરીના કેસમાં મોટી કડી હાથ લાગી છે। આ સોનું અમદાવાદમાં સલામત રીતે ઘુસાડવા માટે મહેન્દ્ર શાહે એરપોર્ટના જ કેટલાક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હોવાની પણ માહિતી મળી રહી છે, જેના આધાર પર એક ટીમ વિશેષ તપાસ કરી રહી છે। તો શેર ઉછાળી કમાણી કરી તેના હવાલા સામે સોનું લેવામાં હવે મહેન્દ્ર શાહ ઉપર ગાળિયો કસાયો છે, પરંતુ તેની સાથે સંકળાયેલા આંગળિયા પણ ફસાશે। મહેન્દ્ર શાહ ઉર્ફે કાળિયા અને મેઘ શાહના 87 કિલો ગોલ્ડ બિસ્કિટના કાંડમાં એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે। ખોખા કંપનીના શેરને ઉછાળીને જે કમાણી થતી તેની રોકડનો હવાલો આંગળિયા મારફતે જ પડતો હતો, પરંતુ રોકડનો મોટો જથ્થો રાખવો ક્યાં તેનો ઉકેલ લાવવા તે આંગળિયા પેઢી પાસેથી જ રોકડના બદલે સોનાના બિસ્કિટ માંગવતો હતો। મોટી વિમાચણી ત્યાં આવી કે પેરુ સહિતના દેશોમાંથી દર મહિને ટનના હિસાબે બુલિયનની આયાત કરનાર એક બુલિયન વેપારી સાથે મહેન્દ્ર શાહે આંગળિયાના સોનાના બિસ્કિટ પર બનાવટી બિલ મેળવવાનું સેટિંગ કરવાના પ્રયાસ કર્યા હતા। જો કે આ બુલિયન વેપારીએ પાછલી તારીખના બિલો આપવાની ઘસીને ના પાડી દેતા હવે જે આંગળિયા પેઢીવાળાએ રોકડની સામે મહેન્દ્ર શાહને સોનાના બિસ્કિટ આપ્યા છે તે પણ બરાબરના ભરાયા છે। તો હવે આંગળિયા પેઢીઓ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તેમની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। શેર ઉછાળી કમાણી કરનાર મહેન્દ્ર શાહ બરાબરનો ફસાયો છે।